શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આપણે જે સૌ પ્રથમ ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે જ્યોતિર્ગણિતમ. આના સહસંશોધક શ્રી દત્તાત્રેય વેંકટેશ્વર કેતકરજી છે અને ડોક્ટર સુરકાંત ઝા દ્વારા રચાયેલ આ ગ્રંથ છે અને ચોખંબા કૃષ્ણદાસ અકાદમી વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ એ ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત સ્કંદનું કરણ ગ્રંથ છે, જેને સમજવા માટે પરંપરાગત ગણિતના જટિલ સૂત્રોમાં જવાની જરૂર નથી. માટે આ ગ્રંથમાં પંચાંગની તૈયારીમાં ઉપયોગી ગણનાઓની સરળ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથમાં પંચાંગ ગણિત, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ અને વારની ગણના સરળ રીતના આપણને સમજાવવામાં આવી છે. નક્ષત્ર અને તારાઓ, ગતિ વિચાર, ગ્રહણ, યુતિ અને અન્ય અવકાશી ચમત્કારો. આમાં ત્રિકોણમિતિ કે અલ્ગોરિધમના જ્ઞાન વિના પણ કોષ્ટકનો ઉપયોગ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ અને પંચાંગની ગણના થઈ શકે છે. એની સંપૂર્ણ વિગત આપણને આ કોષ્ટકમાં જોવા મળે છે. આથી આ ગ્રંથ દ્રશ્ય પંચાંગ માટે સર્વાંગી, સર્વશક્તિમાન અને સૌથી ઉપયોગી ગણાય છે. ચાલો એવા ગ્રંથને સમજીએ અને તેનો અભ્યાસ કરી અને આપણી જ્યોતિષ પરંપરાને વૈજ્ઞાનિક વર્તમાન વચ્ચેનો સંવાદ સ્થાપિત કરીએ. એ છે જ્યોતિર્ગણિતમ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ ઓર રોગ વિચાર. આ ગ્રંથ ડોક્ટર ભોજરાજ દ્વિવેદી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ડાયમંડ પોકેટ્સ બુક્સ પ્રાઇવેટ લિમિટેડ નઈ દિલ્હીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ જ્યોતિષ જગત માટે અમૂલ્ય ધરોહર છે અને માનવ સમાજ માટે અમૃત સમાન છે, કારણ કે દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ ક્યારેય સીધું નથી આવતું. તે કોઈ રોગ, અકસ્માત અથવા અચાનક કોઈ ઘટનાઓ દ્વારા આવે છે. આજનું આધુનિક વિજ્ઞાન ત્યારે જ રોગને ઓળખી શકે છે જ્યારે રોગ શરીરમાં સાપ્તાહિક રૂપે દેખાય છે. એ પછી જ એની સારવાર શરૂ થાય છે. પણ શું આપણે પહેલેથી જાણી શકીએ કે એ રોગને આપણે રોકી શકીએ? શું આપણને આપણા જીવનમાં વધુ લાંબુ અને સુખમય આપણે બનાવી શકીએ? આ ગ્રંથમાં એવા અનેક રોગોના કારણ અને સાથે સાથે નિવારણનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમ કે કર્ક, વૃશ્ચિક, મીન, મકર અને તુલા. આમાંથી કોઈ પણ બે રાશિઓ જો છઠ્ઠા સ્થાનમાં, આઠમું સ્થાન અથવા 12મા સ્થાન સાથે સંબંધિત હોય અને પાપ ગ્રહોથી ગ્રસિત હોય તો કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. આવી રીતે 12 લગ્ન અને તેના રોગો વિશેની સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં વિશિષ્ટ માહિતી એ પણ છે કે 288 પ્રકારના કાલસર્પ યોગ હોય છે અને એના પ્રભાવ પણ અલગ અલગ જોવા મળે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ બધા રોગોના ઈલાજ પણ આપણને આ જ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ એક એવો દૃષ્ટિકોણ આપે છે કે જ્યાં વિજ્ઞાન અને શાસ્ત્ર એકબીજાને શંકા નહીં પણ પૂરક તરીકે જોવાનું શરૂઆત કરે છે. એ ગ્રંથ છે જ્યોતિષ ઓર રોગ વિચાર. આ ગ્રંથમાંથી આપણને સંપૂર્ણ રોગોની માહિતી અને સાથે સાથે એ યોગના નિવારણની માહિતી પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે. તો આજે આપણે આ ગ્રંથના દર્શન કર્યા અને સાથે આ ગ્રંથની માહિતી પણ લીધી. હવે આગળ બીજા પણ ગ્રંથોના આપણે દર્શન કરશું અને બીજા ગ્રંથોની માહિતી પણ લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.